વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. વિક્રમ સંવત 2082ની વાત કરીએ તો આ વર્ષ આપના માટે ઉત્તમ લાભ લઈ અને આવી રહ્યું છે. આ વર્ષે આપના અનેક કાર્યો સિદ્ધ થાય એવા ઉત્તમ યોગો છે. નાની મોટી મુશ્કેલીઓનો સામનો ગયા વર્ષો જે ગયા એમાં કર્યો હોય, પરંતુ આ વર્ષે નિયમિત રીતે સારા પ્લાનિંગથી આયોજનથી આગળ વધો તો આપના યોગો ખૂબ જ ઉત્તમ બની રહ્યા છે. બધા ગયેલા વર્ષો કરતાં આ વર્ષે આર્થિક લાભોના યોગો ગણીએ તો આપણા ખૂબ ઉત્તમ બની રહ્યા છે. આર્થિક પ્રગતિ આ વર્ષે તમારી ખૂબ સારી થાય એવા ઉત્તમ યોગ છે. વર્ષની શરૂઆતની અંદર જ સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે, પણ સાથે સાથે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ પણ આપની રાશિથી જોતા પંચમ સ્થાનમાં બની રહ્યો છે. જે પાંચમું સ્થાન એ ઉત્તમ સ્થાન છે, વિદ્યા અભ્યાસનું સ્થાન છે, બુદ્ધિનું સ્થાન છે. તો ત્યાં આગળ આપણો જે બુધાદિત્ય યોગ છે એ આપણા માટે સારા લાભ લઈને આવી રહ્યો છે અને સારામાં સારા લાભ આપને પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ છે. અન્યના ભરોસે કોઈ પણ પ્રકારનું સાહસ કરવું નહીં. આપ આ વર્ષે મુશ્કેલીમાં ત્યારે જ મુકાશો જ્યારે તમે અન્યના ભરોસે કોઈ પણ પ્રકારનું સાહસ કરો કે વધારે પડતો ભરોસો રાખી અન્યના કયા પ્રમાણે તમે કાર્ય કરો. તમે નાનું કાર્ય કરો પણ તમારી બુદ્ધિ પ્રમાણે કરો. તમે નાનું સાહસ કરો પણ તમારી બુદ્ધિ પ્રમાણે કરો. તમારી બુદ્ધિ પ્રમાણે જે તમે કાર્ય કરશો એ સોનામાં સુગંધ ભળે એ રીતે ઉત્તમ પ્રકારે મહેકી ઉઠશે અને એના સારામાં સારા લાભ આપને પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ આ વર્ષના બની રહ્યા છે. પરંતુ કોઈની દોરવણીએ દોરાશો તો એનાથી મુશ્કેલીનો સામનો કરવો પડે એવા પણ યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાન રહેવું. ખાસ કરીને આર્થિક આયોજનમાં સફળ થવાય. આ વર્ષે તમે નાનું મોટું આર્થિક આયોજન કરતા જાઓ તો એની અંદર સારામાં સારું સફળતા પ્રાપ્ત કરી શકો. કોઈ પણ આર્થિક આયોજનની એવી અંદર જે બેન્કિંગ ક્ષેત્રમાં હોય, સારું ફંડ તમારી પાસે પડ્યું હોય, તો તમે કોઈ નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ સારી જગ્યાએ કરવા માંગતા હોય અને એનું પ્લાનિંગબદ્ધ આયોજન કરશો તો એની અંદર આપને સારામાં સારા લાભ પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે કોઈ પોતાનો વ્યવસાય કરતા હોય અને વ્યવસાયની અંદર નાનું મોટું સારામાં સારું તમને કંઈ સૂઝતું હોય કે આ પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ કરું તો એનાથી મને લાભ પ્રાપ્ત થાય એવા છે, તો એ પ્રમાણે નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ એ વ્યવસાયની અંદર કરશો તો એની અંદર પણ તમને સારામાં સારા લાભ આ વર્ષે જળવાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. આપના યોગદાનથી પરિવારને પણ સારા લાભ પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ છે. હકીકતમાં પરિવાર આગળ ત્યારે જ આવે જ્યારે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ, કોઈ સાહસી વ્યક્તિ પોતાનું યોગદાન એમાં આપે. જો પોતાનું યોગદાન નથી આપતા તો પરિવારનો સહયોગ અને પરિવારનો વિકાસ થઈ શકતો નથી. તો આ વર્ષનો યોગ તમારો એવો છે કે પરિવારની અંદર તમારા સંતાનો હોય, તમારા ધર્મપત્ની હોય, તમારા જે કહેવાય નાના મોટા ભાઈ બહેનો સાથે રહેતા હોય, તો જે પણ વ્યવસાય કરતા હોય અથવા તો નોકરી કરતા હોય એની અંદર તમે સહયોગ આપી અને તમે એમને આગળ વધારશો તો એ આગળ વધી શકે એમ છે અને સંપૂર્ણ પરિવારની પ્રગતિ આપના હસ્તક સારામાં સારી થાય એવી છે. માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં થોડું બાંધછોડ કરવું અને જ્યાં આપે આર્થિક ઉપાર્જન કર્યું હોય અને એ ઉપાર્જનની સંતાનોને જરૂર હોય અને એમના માટે તમારે આર્થિક ખર્ચ કરવો પડે તો કરજો, તો એનાથી આપને લાભ જળવાઈ રહેશે. એ જ પ્રમાણે આપના ભાઈ બહેનને કોઈ પણ પ્રકારે આગળ વધવું હોય અને આર્થિક સહયોગની જરૂર હોય તો એ પણ સમપ્રમાણની અંદર એમને આર્થિક સહયોગ પણ કરજો. તો એનાથી આપને આપની પ્રતિષ્ઠા પણ બની રહેશે, માન પણ બન્યું રહેશે અને એમનો આર્થિક વિકાસ સારામાં સારો જળવાશે એવા ઉત્તમ પ્રકારના યોગ આ વર્ષે છે. તો આપના દ્વારા આપના પરિવારની પ્રગતિ ખૂબ સારી થાય એવા ઉત્તમ યોગ આ વર્ષે બની રહ્યા છે. બીજું કે આ વર્ષે સારામાં સારો બેનિફિટ આપણી વાણીથી છે. વાણીની મધુરતાથી આપ સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. એટલે ખાસ કરીને જે વાણીજન્ય જેનું કામ હોય, સમજો કે એડવોકેટ છે તો એમને વાણીથી કાર્ય હોય, એ જ રીતે કોઈ ટીવી આર્ટિસ્ટ અથવા તો કોઈ પણ પ્રકારના આર્ટિસ્ટ હોય, સિંગર હોય, તો આ બધાને વાણીથી સારામાં સારા લાભ પ્રાપ્ત થાય. તો જે મિથુન રાશિ ક, છ અને ઘ નામ આવતું હોય એવા વ્યક્તિઓ કોઈ પણ સિંગર હોય તો એ સિંગરોને આ વર્ષે સારામાં સારું જે ગાયન પ્રક્રિયાથી જોડાયેલા હોય
અથવા વાદ્ય સંગીત સાથે જોડાયેલા હોય એવા તમામ આર્ટિસ્ટોને સારામાં સારા લાભ આ વર્ષે પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. તેમજ જે મિમિક્રી અને આર્ટિસ્ટનું કામ કરતા હોય એમને પણ સારામાં સારા લાભ આ વર્ષે જળવાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. કોઈ એનાઉન્સર ક્ષેત્રમાં હોય તો એનાઉન્સિંગની અંદર પણ સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા પણ ઉત્તમ યોગ બની રહ્યા છે. એટલે કે જ્યાં પણ વાણીનો સમાવેશ થતો હોય એટલે એવામાં જ્યોતિષ આચાર્યો પણ આવે, કથાકાર પણ આવે અને વાણી દ્વારા જે કાર્યો કરતા હોય એવા તમામ લોકો આવે કે જેના દ્વારા એમની આર્થિક પ્રગતિ થઈ શકે. જે વેપારી છે તો વેપારીમાં પણ એમના ત્યાં કોઈ પણ પ્રકારના ગ્રાહકો આવતા હોય તો એમને પોતાની વાણી દ્વારા જ આકર્ષી શકાય. તો વાણીની મધુરતા કેળવો તો આપને જે વેપારી વર્ગ છે એમને પણ સારામાં સારો ફાયદો પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. આમ વાણીજન્ય કાર્યોથી આપના લાભો ઉત્તમમાં ઉત્તમ આ વર્ષે જળવાય એવા ઉત્તમ યોગ છે. આ વર્ષે મકાન ખરીદવાનો યોગ આપનો ખૂબ સારો બની રહ્યો છે. ઘણા વર્ષથી તમે પ્લાનિંગ કરતા હોય પરંતુ સાહસ ના કરી શકતા હોય. પ્લાનિંગ ઘણું હોય કે ભાઈ આ વર્ષે હું મકાન લઈ લઉં અથવા આ વર્ષે આ સાહસ કરું, પણ એ તમે વર્ષે ના કરી શકતા હોય તો આ વર્ષે તમે મકાન લેવા માગતા હોય તો મકાન, તમે કોઈ નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય, નાની દુકાન લેવા માગતા હોય, કોઈ ઓફિસ ખરીદવા માગતા હોય તો આ વર્ષે અવશ્ય ખરીદો. આપે નાનું મોટું સાહસ કર્યું હશે તો એ સાહસ ભગવાનની કૃપાથી તમારું પૂર્ણ થઈ જશે અને પાર પડી જશે. બિલકુલ ચિંતા કર્યા વગર તમારી પાસે જે પણ પ્રકારનું આયોજન હોય એ આયોજનબદ્ધ તમે સાહસ કરો, આંધળું સાહસ નહીં. આયોજનબદ્ધ તમારી પાસે થોડી ઘણી મૂડી છે, થોડી ઘણી લોન લેવાની ઈચ્છા છે તો એ પ્રમાણે તમે સાહસ કરો તો એની અંદર આપને સારામાં સારી સિદ્ધિ પ્રાપ્ત થશે અને આપનું કાર્ય સિદ્ધ થાય એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. માટે મકાન લેવા ઈચ્છતા હોય, દુકાન લેવા ઈચ્છતા હોય, ઓફિસ લેવા ઈચ્છતા હોય એમના માટે સારામાં સારો યોગ છે. તેમજ નાની મોટી બચત હોય અને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય, નાની મોટી કોઈ ભાગીદારી, કોઈની સાથે ભાગીદારી કરવા તમે માગતા હોય તો પણ આ વર્ષે કરજો. આ વર્ષે આપનો ઉત્તમ યોગ છે. પણ ભાગીદારી કરો તો એની અંદર તમારું ધ્યાન રહી શકે તો કરજો. કોઈને મૂડી આપી દો અને પછી તમારી નજર જ એની સામે ના રહે અને વ્યવસાય સામેવાળા વ્યક્તિને ચલાવવાનો હોય તો એવી કક્ષાએ ને એવી જગ્યાએ ભાગીદારી ન કરતા, પરંતુ તમારું દેખરેખ રહે એવી હોય, નાણાકીય વહીવટ અથવા તો કોઈ કાર્યભાર તમારા માથે નાનો મોટો હોય અથવા તો કોઈ મેન્યુફેક્ચરિંગ લાઇન હોય તો મેન્યુફેક્ચરિંગનો કાર્યભાર તમારા માથે હોય તો કોઈ પણ એક વસ્તુ તમારી પાસે એમાં હોય, ભાગીદારીમાં વ્યવસાય કરો પરંતુ એમાં એક પણ વસ્તુ તમે કોઈ વ્યવસાય ઉપર તમે જાતે બેસવાના હોય તો તમે ભાગીદારી કરજો. એની અંદર સારામાં સારા લાભ આ વર્ષે આપને જળવાય એવા પણ ઉત્તમ યોગો બની રહ્યા છે. આ વર્ષે વધારે પડતી જો તમારે કોઈ પણ નાની મોટી ચિંતાઓ થશે તો એ સંતાન બાબતની છે. યુવા અવસ્થામાં સંતાનો આવી ગયા હોય તો એમના લગ્નની ચિંતાઓ રહેશે. વિદ્યા અભ્યાસ કરતા હોય સંતાનો તો એમના વિદ્યાભ્યાસની ચિંતાઓ રહેશે. તેમજ વિદેશ આપના સંતાનો ગયા હોય તો એની પ્રગતિની ચિંતાઓ રહેશે. આમ સંતાન બાબતની ચિંતાઓથી આ વર્ષે તમે ઘેરાયેલા રહેશો. આ વર્ષે મોટાભાગની જે ચિંતાઓ તમારે દેખાય છે એ સંતાન બાબતની છે. તો બને ત્યાં સુધી સંતાનમાં જેટલો તમારો સહયોગ થાય અને જેટલી મદદ કરી શકો અથવા તો જ્યાં તમારા બુદ્ધિ ક્ષમતાની એટલે કે તમારા અનુભવની જ્યાં તમારા સંતાનોને જરૂર હોય, તમારા કોઈ પણ પ્રકારના આગળના જે સંતાનોના પ્લાનિંગ હોય એની અંદર તમને વાત કરે અને જ્યાં એમને મદદરૂપ થવા એવું હોય ત્યાં તમારી જરૂર હોય તો આપ અવશ્ય મદદરૂપ થજો. તો એ સંતાનો માટે પ્રગતિનો વિષય બની રહેશે. આપના યોગદાનથી સંતાનોની પ્રગતિ પણ સારામાં સારી જળવાય એવા ઉત્તમ પ્રકારના યોગ છે. આ વર્ષે મિથુન રાશિમાં અભ્યાસ કરતા ત્રણે ત્રણ, સાયન્સમાં અભ્યાસ કરતા હોય, આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય કે કોમર્સમાં અભ્યાસ કરતા હોય, આ ત્રણેય વિદ્યાર્થીઓ માટે ઉત્તમમાં ઉત્તમ યોગ બની રહ્યો છે. આવો યોગ ઘણા વર્ષે આ વર્ષે આવ્યો છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ હોય દરેક વિદ્યાર્થીઓને સારામાં સારો વિદ્યાભ્યાસ પ્રાપ્ત થાય. મંગળ જે છે એ સાયન્સ ક્ષેત્રનો માલિક છે. જે આ મિથુન રાશિથી જોવા જઈએ તો એ પંચમ સ્થાનમાં બેસેલો છે. એ જ પ્રમાણે સૂર્ય અને બુધનો બુધાદિત્ય જે કહેવાય તો સૂર્ય એ ગણતરીનો વિષય છે, બુધ એ ગણતરીનો વિષય છે, ગણિતનો વિષય છે. સૂર્ય અને બુધનો ગણિતનો વિષય આવે છે.
બુધનો વિષય પણ વિજ્ઞાનનો વિષય આવે છે, એટલે જે સાયન્સ લગતી લાઈન લીધી હોય એના માટે પણ સારો સમય, કોમર્સ લગતી લાઈન લીધી હોય એના માટે પણ સારો સમય, જે એન્જિનિયરિંગ ક્ષેત્રે જોડાયેલા છે એમના માટે પણ સારો સમય, આર્કિટેક્ટ હોય અને એના લગતું અભ્યાસ કરતા હોય એના માટે પણ સારામાં સારો સમય. એટલે આ વર્ષે વિદ્યાભ્યાસની અંદર જે મિથુન રાશિના એવા ઉત્તમ યોગ બની રહ્યા છે કે જે ક્ષેત્રની અંદર જે કંઈ પણ બાળક ભણે છે એ ક્ષેત્રની અંદર એની સારામાં સારી પ્રગતિ થઈ શકે એવા ઉત્તમ યોગ છે. હવે જ્યારે આટલા સારા ઉત્તમ યોગ બનતા હોય અને જો તમે વિદ્યાભ્યાસ બાબતમાં ધ્યાન ના આપો તો એના વિપરીત પરિણામો આવી શકે. પરંતુ આ વર્ષે તમે વિદ્યાભ્યાસની અંદર તમે ધ્યાન આપો તો તમે જે ધાર્યું હોય કલ્પ્યું હોય એના કરતાં સારામાં સારું રિઝલ્ટ આપનું આવે એવા ઉત્તમ યોગ છે. એટલે આ વર્ષે ખાસ કરીને મિથુન રાશિના વિદ્યાર્થીઓ જે કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસ કરતા હોય એમને વિદ્યાભ્યાસની અંદર ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ તમારા પ્રગતિનું વર્ષ છે. એટલે આ પ્રગતિના વર્ષની અંદર તમે કોઈ ઉચ્ચ ક્ષેત્રમાં અભ્યાસ કરતા હોય, ઉચ્ચ ડિગ્રીમાં અભ્યાસ કરતા હોય તો આ વર્ષે તમે વધારે પડતું ધ્યાન આપશો તો સારામાં સારી પ્રગતિ જળવાઈ રહેશે. એ જ પ્રમાણે આ વર્ષે હિત શત્રુઓથી પણ સાવધાન રહેવાનું છે. જે તમારી મોઢે તો ખૂબ સારું બોલે, તમારા વખાણ કરે, તમારી આસપાસ રહે, એટલે તમને લાગે કે આ વ્યક્તિ મારો ખૂબ હિતેશુ છે, પણ એવા જ વ્યક્તિઓ તમારી પાછળ તમારી ખોદણી કરે, તમારું કાર્ય બગાડે એવા કાર્યો કરે અને તમને ક્યાં તમે પાછા પડો એવા કાર્યોની અંદર એ લાગી જશે. તો એવા વ્યક્તિઓથી ખાસ સાવધાન રહેવું. પોતાની ગુપ્ત વાત હોય એ આ વર્ષે કોઈને કરવી નહીં. ગુપ્ત વાત હોય એ તમારા પૂરતી રાખવી, નહીં તો જો એ બહાર પડશે તો એનાથી વિપરીત પરિણામો આવી શકે અને તમારા હિત શત્રુઓ એનો લાભ ઉઠાવી શકે એવા યોગ છે. તો એ બાબતે પણ ખાસ સાવધાન રહેવું. એ જ પ્રમાણે આપના શુભ કાર્યોની અંદર જે કોઈ પણ વિવાહિત લોકો છે એમને પોતાના જીવન સાથીનો ઉત્તમ સાથ પ્રાપ્ત થાય એવા ઉત્તમ પ્રકારના યોગ બની રહ્યા છે. જે લગ્ન જીવનમાં પ્રભુતામાં પગલાં પાડવા માંગતા હોય એમના માટે પણ સમય સારો છે. આ વર્ષે મિથુન રાશિના વ્યક્તિઓ માટે લગ્નનો યોગ ખૂબ પ્રબળ થઈ રહ્યો છે. એટલે જે વ્યવસાયની અંદર પણ સારામાં સારું છે. લગ્ન સંબંધ કરી અને સ્થાયી થવા જે લોકો સ્થાયી થવા માંગતા હોય એમના માટે પણ સારો સમય છે. માટે આ વર્ષ મિથુન રાશિવાળા માટે ઉત્તમમાં ઉત્તમ લાભ લઈને આવ્યું છે. આ જ પ્રમાણે ભાગીદારીની અંદર વ્યવસાય કરવો હોય તો નવા ભાગીદારો સાથે વ્યવસાય કરવાની અંદર પણ ઉત્તમ લાભ છે. 10મા કર્મસ્થાનની અંદર શનિ ચાલતો હોવાથી નીતિથી તમે વ્યવસાય કરશો તો આ વર્ષે ખૂબ આગળ આવશો. પરંતુ જો નીતિ બારનું લીધું તો 10મા ભાવની અંદર શનિ છે. તો 10મા ભાવની અંદર જ્યારે શનિદેવ હોય ત્યારે ત્વરિત ફળ આપે છે. નીતિબાળનું તમે લીધું, નીતિબાળનું સાહસ કર્યું અથવા તો નીતિબાળના કોઈ કાર્ય કર્યા અને ધન ઉપાર્જન કરવા જશો અથવા તો એવા શોર્ટકટ માર્ગથી ધન કમાવા જશો તો એના કારણે આપ મુશ્કેલીમાં પણ આવી શકો એવા પણ યોગ છે. હા, નીતિથી તમે સાહસ કરો તો એમાં કોઈ વાંધો નહીં આવે, પરંતુ નીતિબાળનું જો સાહસ કરવા જશો તો એનાથી આપ વિપરીત મુશ્કેલીમાં મુકાઈ શકો, ધનહાનિ પણ થાય, કોર્ટ કચેરી પણ થાય અને એની મુશ્કેલી ભર્યા પરિણામો પણ ભોગવવા પડે. તો એ બાબતે ખાસ સાવધાન રાખવું. એટલે કે સાત્વિક, સારા અને સુંદર કાર્યો કરવા, કોઈ પણ 2 નંબરના કાર્યો કરવા નહીં. જેટલા પણ લોકો 2 નંબરના કાર્યો કરતા હોય અથવા તો સરકારના ટેક્સની ચોરી કરતા હોય કે કોઈ પણ પ્રકારની જે કહેવાય એ જે સામાન્ય રીતે આપણે કહીએ તો આપણા સમાજમાં જે માન્ય ના હોય એવી વસ્તુના ડુપ્લિકેટ વસ્તુનો વેપાર કે બીજી કોઈ અન્ય વસ્તુનો વેપાર એવું કરતા હોય એવા બધા આ વર્ષે સાવધાન થઈ જજો. આ વર્ષે કર્મસ્થાનની અંદર શનિદેવ છે અને શનિદેવ કર્મસ્થાનમાં હોવાથી આપની કોઈ પણ બેઈમાની જે છે એ શનિદેવ ચલાવી લેશે નહીં અને એના વિપરીત પરિણામો આપને ભોગવવા પડશે. તો એ પ્રમાણે કોઈ પણ પ્રકારના શેર સટ્ટાનું કામ કરતા હોય, ક્રિકેટ સટ્ટાઓનું કામ કરતા હોય તો એવા બધા બુકીઓ જે હોય એ પણ સાવધાન થઈ જજો. નહીં તો આ વર્ષે તમારે કોઈ પણ એવી મોટી રેડ પડે અને એની અંદર આપણે આર્થિક વધારે પડતું નુકસાન પણ સહન કરવું પડે એવા યોગો છે. તો ખાસ કરી અને નીતિનું લેવું, નીતિથી રોટલો રળવો એ નિયમ રાખશો તો શનિદેવ એનું તમને બમણું આપશે અને સારામાં સારા લાભ પ્રાપ્ત કરાવશે. કારણ કે કર્મસ્થાનની અંદર જ્યારે નીતિકારક ગ્રહ અને સત્ય સમાન જો ગ્રહ હોય તો એ શનિદેવ છે અને એ કર્મસ્થાનની અંદર હોય અને તમે જે મહેનત કરતા હોય મહેનતના પ્રમાણની અંદર ફળ પણ તમને વધારે આપે. તો એ પ્રમાણે
તમે ખાસ ધ્યાન રાખી અને આગળ વધજો તો પરિણામો સારા જળવાશે. એ જ પ્રમાણે આ જ વર્ષે ટૂર અને ટ્રાવેલ્સનું કામ કરતા, કાપડનો વેપાર કરતા, કોઈ પણ જમીન મકાનની દલાલીનું કામ કરતા હોય, વીમા કંપનીના એજન્ટો હોય, જે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, પોતાનું નાનું મોટું દૈનિક પેપર ચલાવે છે, ન્યૂઝ એજન્સી ચલાવે છે, અથવા તો પોતાનું જે એડવર્ટાઇઝ ન્યૂઝનું પેપર જે છે કાઢતા હોય છે, તો એવા બધા વ્યક્તિઓ માટે આ વર્ષ સોનામાં સુગંધ ભળે એવું છે. ઉત્તમમાં ઉત્તમ લાભ જળવાઈ રહેશે. એ જ પ્રમાણે રત્નોનો વેપાર કરતા હોય એમના માટે પણ વર્ષ સારું છે. સોના ચાંદી લગતો વ્યવસાય કરતા હોય એમના માટે પણ વર્ષ સારું છે. ઇમિટેશન જ્વેલરીનું કામ કરતા હોય એમના માટે પણ વર્ષ સારું છે. જે નોટબુક અને ચોપડાનો વેપાર કરતા હોય એમના માટે પણ વર્ષ સારું છે. વિદ્યા અભ્યાસ લગતા કોઈ પણ મટીરિયલ્સનો વેપાર કરતા હોય તો એમના લગતું પણ વર્ષ સારું છે. તેમજ કોઈ પણ પ્રકારની દલાલીનું કાર્ય કરતા હોય એમના માટે પણ આ વર્ષ સારું છે. જ્યાં પણ કમિશન તમને પ્રાપ્ત થતું હોય એવું જે વ્યક્તિઓ કર્મ કરતા હોય એવા દરેક વ્યક્તિઓ માટે આ વર્ષ સારું છે. એ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત કરાવશે. માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે એની અંદર બેઈમાની ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ વર્ષે જે રાજકારણ ક્ષેત્રે જોડાયેલા છે એમના માટે પણ વર્ષ ઉત્તમ છે. વર્ષની શરૂઆતથી જ રાજકારણની અંદર યોગો એમના એવા પ્રબળ થાય છે કે આ વર્ષની અંદર સારામાં સારી રાજકારણની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી શકે એવા યોગ છે. માટે જે કોઈ પણ લોકો રાજકારણ ક્ષેત્રે જોડાયેલા છે એમને બને ત્યાં સુધી તમે જેટલા વર્ષ રાજસેવાની અંદર, જેટલા વર્ષ રાષ્ટ્ર સેવાની અંદર તમે જે તમારું યોગદાન આપ્યું છે એ યોગદાનનું રિબેટ લેવાનો સમય આ વર્ષ છે. આ વર્ષે જ્યાં પણ જરૂર જણાય ત્યાં બધું જતું કરવાની ભાવના રાખતા નહીં. જો જતું કરવાની ભાવના રાખશો તો તમારા જે લાભો છે એ બધા જે મહેનત કરેલી છે એ જશે. પરંતુ જતું કરવાની ભાવના નહીં રાખો અને કોઈ પણ ક્ષેત્રની એ રાજકારણ ક્ષેત્રમાં થોડા અડગ રહેશો અને તમારે જે પદ જોઈએ કે જે પ્રતિષ્ઠા જોઈએ એ પ્રમાણે તમે એ પદ માટે અડગ રહેશો તો તમને એ પદ પણ પ્રાપ્ત થાય અને એ પ્રમાણે જેને પણ તમને પદ પ્રાપ્ત કરાવ્યો છે એને પણ તમારે નીચું નહીં જોવું પડે. તમે એવું ઉત્તમ પ્રકારનું કાર્ય કરી અને એમને આપશો કે એ પણ તમારી સરાહના કરશે કે ભાઈ ઉત્તમ પ્રકારનું મેં તમને જવાબદારી સોંપી હતી, એ જવાબદારી તમે ખૂબ સારી નિભાવી અને સારામાં સારું કાર્ય કરી શક્યા. તો એ પ્રમાણેનું કાર્ય આપનું જળવાઈ રહેશે. એ જ રીતે તમે નોકરી ક્ષેત્રની અંદર કાર્ય કરતા હોય તો નોકરી ક્ષેત્રની અંદર પણ તમારા યોગો આ વર્ષે એટલા ઉત્તમ બને છે કે તમારા જે ઉચ્ચ અધિકારીઓ હોય અથવા તો તમારા જે બોસ હોય કે તમારા આગળ જે ઉચ્ચ તમને જે કામ સોંપતા હોય, તમે જેની અંડરમાં કામ કરતા હોય એ લોકો તમારાથી ખુશ થઈ જશે અને તમને સારામાં સારા રિવર્ટ મળશે, સારામાં સારું બેનિફિટ આ વર્ષે મળશે એવા ઉત્તમ યોગ છે. તમારો પોતાનો વ્યવસાય કરતા હોય તો એની અંદર પણ તમને સારામાં સારો ફાયદો થાય એવા યોગ છે. તમારે ખાસ કરી અને આ વર્ષે જો સાવધાન રહેવાનું છે તો એક જ વસ્તુમાં સાવધાન રહેવાનું છે અને એ છે વધારે પડતું ઓવર કોન્ફિડન્સ, વધારે પડતી લાગણી અને વધારે પડતું જે કહેવાય એ સાહસ. એનાથી તમે સાવધાન રહી અને કાર્ય કરશો તો આ વર્ષે ઉત્તમમાં ઉત્તમ યોગ તમારા જળવાશે અને સારામાં સારી આર્થિક પ્રગતિ કરી શકશો. આ વર્ષ આપના માટે આર્થિક રીતે ખૂબ સારું છે, માનસિક શાંતિ માટે પણ સારું છે અને આત્મશક્તિ અને આધ્યાત્મિક શક્તિની ઉન્નતિ માટે પણ આ વર્ષ સારું છે. માંગલિક પ્રસંગો માટે પણ આ વર્ષ આપનું ઉત્તમ છે. માટે મિથુન રાશિવાળા માટે આ વર્ષ ખૂબ સારા સમાચાર લઈને આવ્યું છે. જય શ્રી કૃષ્ણ.